પ્રેઝ ધ લોર્ડ. પ્રાર્થના કરીએ. પિતા પરમેશ્વર, અમે તમારો આભાર માનીએ, તમારી સ્તુતિ કરીએ છીએ આજના સુંદર દિવસ માટે. રાત્રે અમને સારી રીતે સુવાડી, સવારે જીવતા જાગતા ઉઠાડ્યા બદલ તમારો આભાર માનીએ છીએ પ્રભુજી. આ સુંદર સવારે તમારું વચન સાંભળવા માટે પ્રભુજી તમે એમને એકઠા કર્યા છે. પ્રભુજી, તમારો પુષ્કળ આશીર્વાદ અમારા સર્વની ઉપર છે. જે લોકો ઝૂમ ઉપર છે, જે લોકો ઓડિયો સાંભળી રહ્યા છે, સર્વને પ્રભુજી તમે આશીર્વાદિત કરો. પ્રભુજી, એમના કુટુંબને તમે આશીર્વાદિત કરો. એમના જીવનમાં જે પણ ચિંતા, ડર, ભય જે પણ હોય પ્રભુજી, સર્વ કંઈ તમે હરી લો અને એમના વચનો દ્વારા એમનામાં તમે હિંમત પૂરવાની કૃપા કરો પ્રભુજી. આ પ્રાર્થના એ મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમીન. આજનું વચન લઈએ. આજનું વચન છે 1 પિતર 5મો અધ્યાય એની 7મી કડી. તે તમારી સંભાળ રાખે છે, માટે તમારી બધી ચિંતા તેમને સોંપી દો. તે તમારી ચિંતા રાખે છે, માટે તમારી બધી ચિંતા તેમને સોંપી દો. આજનું વચન એટલું સુંદર છે મારા વાલાઓ. એકદમ કહેવાય કે શાંતિ ને સુકૂન આપે એવું છે. ચિંતાઓ થાય છે, ભય છે, શંકા છે, પણ પ્રભુ આજે આપણને એક આહવાન આપે છે કે તમારી ચિંતાઓ મને ખબર છે. નાની છે, મોટી છે, ચિંતાઓ છે. અમુક પ્રકારના ભય લઈને તમે ચાલી રહ્યા છો. આજે બધું મને તમે આપી દો. પ્રભુ એક સુંદર આહવાન કરે છે. મારા વાલાઓ, આવો અને મને તમારી બધી ચિંતા આપી દો. મને ખબર છે, પણ તમારે આપવું પડે. મને આપણું કાર્ય આપણે આ કરવું પડે વાલાઓ. ઘણીવાર આપણી ચિંતાઓ અને ભય અને શંકાઓ આપણે શું કરીએ છીએ, આપણી પાસે રાખીએ છીએ. એટલા માટે પ્રભુ ઘણીવાર કામ નથી કરી શકતા. પ્રાર્થનાઓ તો ઘણી બધી કરીએ છીએ. ઘણીવાર આપણે કે પ્રભુ મને બચાવો, પ્રભુ મને આ બીમારી લઈ લો, પ્રભુ મને આવું કરો, તેવું કરો. આપણે આ એક પ્રકારની માંગણીઓ છે. હવે વચન જે પ્રમાણે કહે છે, આપણને જે સમજૂતી આપણને મેળવવી જોઈએ, એ સમજૂતી બહુ જ અલગ પ્રકારની છે વલાઓ. અને જે એ પ્રમાણે જો આપણે પ્રાર્થના કરીશું ને, તો ચોક્કસ પ્રભુ આપણી પ્રાર્થના સાંભળશે. કે અહીંયા જે કરવાનું શું કે છે, તમારી ચિંતાઓ, તમારો જે ભાર છે, તમારા જે મગજમાં જે પોટલું છે, બધું તમે મારી આગળ છોડી દો બસ. એટલે આપણે પ્રાર્થના જે કરવાની છે એ છે કે પ્રભુ, તમને ખબર છે મારા જીવનમાં શું ચાલી રહ્યું છે. હું તમને બધું આપી દઉં છું. આ તમારા કૃષ્ણના ચરણે મેં બધું આ છોડી દીધું. મારું પોટલું બધું તમને બધું આપી દીધું. મારો ભાર બધું તમને આપી દીધો. હવે તમે એને સંભાળો. અને આજે આપણે કરીએ છીએ ને વાલો, મોડાથી બોલીએ છીએ, પણ દિલથી પણ વિશ્વાસ કરવાનો છે. આપણને એક મોટું આહવાન પણ આપ્યું છે કે આપણે નમ્રતા રાખવાની છે. નમ્રતાથી જે કરવાનું છે એ કરવાનું છે. પોતાની જે ચિંતાઓ છે એનાથી આપણા જીવનમાં ઘણી બધી હાડમારીઓ આપણે જોઈ છે. આપણી શંકાઓને લીધે આપણા જીવનમાં ઘણી મુશ્કેલીઓ આપણે બેઠી છે. અને પ્રભુ કહે છે, પ્રભુ છે ને કે એ આવીને તમારી પાસેથી એવું નહીં લઈ લે. કારણ કે તમારી પાસે સારું હોય, નરસું હોય, સુખ હોય, દુઃખ હોય, પ્રભુ જુએ છે બધું જ. પણ પ્રભુની એક ઈચ્છા છે કે તમે મને જે સમય આપશો ને, એ સમય પછી તમારે કશું કરવાનું નથી. પછી બધી જવાબદારી મારી. તમારે શું કરવાનું છે? ફક્ત નમ્રથી શાંત રહેવાનું છે. ભલો આપણને ખબર છે કે આપણે શાંત નથી રહી શકતા મગજથી. આપણે એટલા બધા પ્રશ્નો લઈને જીવીએ છીએ, નકારાત્મક વિચારો છે, આપણા આવા અનુભવો છે કે એના લીધે આપણે એક એક એવા વાતાવરણમાં ઝઝૂમી રહ્યા છે. પણ આજે આપણે શું કરવાનું છે? આપણે થોડા વચનો લઈશું, અને જો તમારી ઈચ્છા હોય તો તમે વચનો પણ લખી લઈશું. અને સેશન પછી તમે એકલા બેઠા હોય ત્યારે એ વચન ખોલીને તમે ધ્યાનથી સાંભળશો ને, વાંચશો ને, તો તમને ખરેખર પ્રભુ ખૂબ જ પ્રેરણા આપશે. અને પ્રભુ તમને તમારા મનને શાંત પણ કરશે. કારણ કે હું પણ આવી પરિસ્થિતિમાંથી પસાર થયો છું. હું જ્યારે તમારી આગળ બોલું છું, એમાં હું એવું ના કહી શકું કે હું તમારા બધાથી અલગ છું. ના,
એક સમય હતો જ્યાં હું એવા ગર્દમાં પડ્યો હતો, એવા વિચારો, એવો ભય, એવો ડર, અને એના લીધે જીવનમાં ઘણી બધી ઉથલપાથલ થઈ ગઈ, ઘણી બધી ઉથલપાથલ થઈ ગઈ. પણ જે સમયે મેં સત્યને પામ્યો છું, એ સત્યના રસ્તા પર તો હજુ પણ ચાલી જ રહ્યો છું, પણ મેં જાણ્યું કે પ્રભુ ઈચ્છે છે કે હું બધું એમને આપી દઉં. હવે એક સામાન્ય પ્રશ્ન કરું, પ્રભુ આજે માંગે કે તારી જે પ્રિય વસ્તુ છે તું મને આપ, તને બહુ જ પસંદ છે, શું આપશો તમે? વિચાર કરજો મારા વાલાઓ, તમે શું અર્પણ કરી શકો? આપણે ઘણીવાર જાતની બધી વાતો કરીશું. હું મારી જાતને આપી દઉં. પ્રભુ કહે છે એ જાત, તારો જન્મ તો મેં તમને કરાયો, તારી મારી ખુશી બધી તમને આપું, મને મેં જે ગ્રહણ કર્યું છે, મેં જે પ્રાપ્ત કર્યું છે, મારું એજ્યુકેશન ને મારી સફળતાઓ તમને પ્રભુ કહે છે એ બધામાં તો મેં તને સહાય કરી. આપણું પ્રિય શું છે? આપણી અમુક યોજનાઓ છે આપણને જે બહુ પ્રિય છે. અમુક વાર બહુ વ્યક્તિઓ પ્રિય હોય, અમુક યોજનાઓ પ્રિય હોય, અમુક પ્રકારનું જીવન આપણને બહુ જ પ્રિય હોય, અમુક વસ્તુઓ આપણને બહુ પ્રિય હોય, જેના વગર આપણે કહીએ છીએ એના વગર તો હું રહી જ ના શકું. પ્રભુ આજે તમને એક આહવાન કરે, બેટા તું મને એ આપી શકે જે તને બહુ જ ગમે છે? વિચાર કરજો, વિચાર કરજો. જ્યારે હું તમને કહું છું, તમારી સાથે વાત કરું છું, ત્યારે આ ખરેખર પ્રભુ આપણને એક આહવાન આપે છે, પ્રિય વસ્તુ આપવાનું. શું આપી શકું? અને આપી દઈએ એકવાર એટલે પછી આપણે પાછું વળીને જોવાનું ના હોય. આપી દીધું એટલે પતી ગયું, અર્પણ કરી દીધું મેં. પછી પ્રભુ એ દ્વારા કંઈક કરે આપણા જીવનમાં. શું કરશે એ પ્રભુની ઉપર આધાર છે, પણ ખરેખર એક સારું જ કરશે. ક્યારે પ્રભુ આપણો એટલો મહાન છે, એટલો પ્રેમાળ છે, ક્યારે આપણું ખોટું ના કરે, ખોટું ના વિચારે. આપણને હંમેશા ખુશ રાખવા માટે, આનંદિત કરવા માટે એ તત્પર રહે છે, એ રાત દિવસ મહેનત કરતો રહે છે આપણો પ્રભુ. આશાના આધારે આપણે કહીએ છીએ, એ ફક્ત એક વ્યક્તિના આધારે કે એમણે ઈસુ ખ્રિસ્તને પૃથ્વી પર મોકલીને આપણા સર્વને માટે ક્રૂસ પર જડી દીધા. આ એક બહુ જ મોટું ઉદાહરણ આપણે કહી શકીએ. બીજી બધી બાબતો છે, ઘણી બધી બાબતો છે, એ પણ મહત્વની છે, પણ સૌથી મોટી મહત્વની બાબત એ છે મારા વાલાઓ કે આપણા માટે, આપણા પાપને લીધે, આપણી નબળાઈઓને લીધે, આપણી ચિંતાઓ અને આપણી શંકાઓ, આપણે જે કંઈ અત્યારે બેઠી રહ્યા છીએ એ બધું પ્રભુ ઈસુ ખ્રિસ્તે ક્રૂસ પર લઈ લીધું બસ. અને પછી છેલ્લે કહ્યું પૂરું થયું. આજે પૂરું થયું ને એ બહુ જ ઊંડું રહસ્ય છે. આપણે જ્યારે મળીશું ત્યારે ક્યારેક વાત કરીશું એના વિશે પણ. આજે પૂરું થયું, અમુક જે સાત જે વાક્યો બોલેલા, શબ્દો બોલેલા, એની પાછળ બહુ ઊંડા ઊંડા રહસ્યો છે. સમય આવશે આપણે એના વિશે પણ વાત કરીશું. કારણ કે આપણે જે મળીએ છીએ ને ભલાઓ, આપણે જસ્ટ ખાલી મળવા ખાતર નથી મળતા. અહીંયા ઝૂમ ઉપર અથવા જે લોકો વોટ્સઅપ ઉપર જે ઓડિયો યા યુટ્યુબ ઉપર જે ઓડિયો સાંભળે છે, હું તમને સાચું કહું છું, તમારું આવવું ને, આ સાંભળવું ને, એ પણ પ્રભુની ઈચ્છા છે. ત્યારે જ તમે આવ્યા છો. તમે ઈચ્છા બતાવી છે ને પ્રભુએ ઈચ્છા પૂરી કરી છે, ત્યારે જ તમે અહીંયા છો મારા વાલાઓ. ઘણા લોકો હજુ પણ સૂઈ રહ્યા છે, ઘણા લોકો બીજા કામમાં વ્યસ્ત છે. પ્રભુની વાણી સાંભળવી હોય ને, ત્યાં પણ પ્રભુની મરજી ચાલે. શક્ય નથી, આપણામાં એવી કોઈ ક્ષમતા નથી વાલાઓ. આપણે એટલા બધા નબળાય છે ને કે આપણે હંમેશા મનમાં સૌથી પહેલો વિચાર આવે ને, નકારાત્મક જ વિચાર આવે. મેં તમને એકવાર વાત કરી હતી કે જ્યારે હું સ્કૂલ અને કોલેજમાં અમુક સેમિનાર આપું ત્યારે એ લોકોને અમુક વાર પ્રવૃત્તિ કરાવું કે તમે એક પેપર લો, એના બે ભાગ કરો, અને પહેલા ભાગમાં તમે જેટલી પણ તમારા જીવનમાં નકારાત્મક બાબતો છે બધી લખો, અને બીજા ભાગમાં તમે સકારાત્મક, એટલે એક બાજુ તમે નેગેટિવ અને બીજી બાજુ પોઝિટિવ લખો તમે. એટલે હું લોકોને સરસ સમય આપું, 10 મિનિટ જેવું આપું એ લોકોને.
અને પછી અત્યાર સુધીનો મારો રેકોર્ડ છે, મેં શું જોયું છે ખબર છે? નકારાત્મક એટલે એટલું બધું એટલે પછી પાછળ પણ બીજું એટલે બધું લખીએ, એટલું બધી નકારાત્મક બાબત. સકારાત્મક 3 4 વધારે 5 કે 6. આ છે આપણું માનસ વાલાઓ, આ છે આપણું માનસ. આજે પ્રભુ આપણને એટલું સુંદર વચન આપે છે. શું કહે છે? પિતરનો પહેલો પત્ર, એનો 5મો અધ્યાય, એની 7મી કડી બહુ સુંદર વાત કરે છે કે તમારી સંભાળ રાખે છે, માટે તમારી બધી ચિંતા તેમને સોંપી દો. જો તમારી પાસે નોટ પેન હોય તો તમે લખી દેજો આ વચન. હું તમને બીજું પણ વચન આપું છું. આપણે જોઈએ યોહાનનો 11મો અધ્યાય, એની 40મી કડી. જો યોહાન, એ પણ બહુ સુંદર, એ આખો એક પ્રસંગ છે. જો તમને ખબર હોય કે લાજરસ જે સજીવન કર્યો એ વખતે ઈસુ ખાસ કરીને કોને કહે છે? માર્થાને કહે છે, કારણ કે માર્થા તો બહુ શંકા કરતી હતી. ઈસુ શું કહે છે? જો તું વિશ્વાસ કરીશ તો તું ઈશ્વરનો મહિમા જોઈશ, એવું મેં તને કહ્યું ના હતું? હવે પરચો મળી ગયો ને પછી વિશ્વાસ આવ્યો છે માર્થાને. પહેલા વિશ્વાસ નહીં આવ્યો. ભલાઓ દેખો, તમને સાચું કહું છું, પ્રભુ છે ને 2 રીતે કામ કરે છે. 2 રીતે કામ કરે છે. એક, જે અવિશ્વાસી છે એને સીધો પરચો બતાવે છે, સીધો ચમત્કાર બતાવે, અને પછી કહે જો મેં તારા જીવનમાં કામ કર્યું, તને જે જોઈતું તું ને મેં તને આપી દીધું, હવે તો તું વિશ્વાસ કર મારી ઉપર. આ એક રીત છે પ્રભુની. બીજી રીત શું ખબર છે? થોડી કઠિન છે. થોડી કઠિન છે. જે લોકો વિશ્વાસી છે ને એમને જે કસોટી આવે ને, એટલે કસોટી એટલે પછી અમુક વાર કહેવાય ને કે તકલીફ પડે, બહુ તકલીફ પડે, અને પછી કે પ્રભુ કસોટી લઈ લો, બહુ થયું, હવે નથી સહન થતું, બહુ નથી, બસ બહુ થયું હવે. પ્રભુ કહે છે કે આ કસોટીમાં હવે હું તને મજબૂત કરવા માટે કહું છું. તું મજબૂત થા, એ કસોટીમાંથી પાર ઉતર. અને જ્યારે આપણે નમ્રતાથી, શાંતિથી અને એ કસોટીમાં આપણે આનંદ મેળવીને આપણે જ્યારે આગળ વધીએ છીએ, ખબર છે કશું નથી થતું, પ્રભુ કહે છે ને કે હવે ઝાડનું પાંદડું પણ નથી હાલતું, એવી હાલત છે. પણ જે વિશ્વાસી છે પ્રભુને, જેનામાં વિશ્વાસ છે, સાચું કહું છું વાલાઓ, આજે તમારા જીવનમાં કોઈ પણ મુશ્કેલી તમે હશે, કોઈ પણ ચિંતા કે ડર હશે ને, પ્રભુને ખાતરી છે, એ પ્રભુ તમારી પર વિશ્વાસ કરે છે કે મારો દીકરો, મારી દીકરી આ વિશ્વાસમાંથી બહાર નીકળશે. કસોટી કોને આવે ખબર છે વાલાઓ? જે વિશ્વાસી છે એના જીવનમાં કસોટી આવે છે. એટલે આપણે જાતને ધન્ય માનવાની છે. એટલા માટે આપણે એ કસોટીમાં આનંદ માનવાનો છે વાલાઓ. યાકૂબનો પહેલો પત્ર ને 2 અધ્યાયમાં મેં કહ્યું પ્રમાણે પોતાની જાતને આનંદ માનનો. અને આ સમય બહુ જ કહેવાય ને કે બહુ જ સુંદર સમય છે. સાચું કહું છું, આ મને વર્ષો પછી ખબર પડી છે. પહેલા નથી ખબર પડતી. પહેલા ખરેખર બહુ તકલીફ પડતી હતી, પણ વર્ષો પછી પ્રભુએ અમને આ જ્ઞાન આપ્યું છે કે કસોટી એ તમને વધારે મજબૂત બનાવવા માટે આવે છે. અને પછી પ્રભુ તમારા જીવનમાં આનંદ આપનાર છે, પહેલા નહીં. આમાંથી પસાર થાઓ. અને આપણી પાસે ઘણા બધા એવા ઉદાહરણો છે વાલાઓ, ઘણા બધા એવા ઉદાહરણો છે. આ માર્થાના જીવન પણ એવું જ થયું. લાજરસ સાજો થઈ ગયો ને, જીવતો થઈ ગયો, ત્યાર પછી કહે છે કે જો તું વિશ્વાસ કરીશ તો તું ઈશ્વરનો મહિમા જોઈશ, એવું મેં તને નહોતું કહ્યું? આ જ વાક્ય છે પ્રભુ ઈસુ તમારા જીવનમાં કહેવાના છે. સાચું કહું છું મારા વાલાઓ, સાચું કહું છું. હું તો રાહ જોઈને જ બેઠો છું. અમે બધા રાહ જોઈને બેઠા છીએ. વાલાઓ, આજનું જે વચન છે અને આજનું જે સેશન છે વાલાઓ, એટલી હિંમત આપનારું છે. મને તો બહુ જ હિંમત આપે છે, અને મને ખાતરી છે તમને પણ આ હિંમત આપી રહ્યું છે. બીજું એક વચન લઈએ, બહુ સરસ વચન છે. યશાયાનો 49મો અધ્યાય એની 15 અને 16મી કડી. જો શું કહે છે? તેથી પ્રભુ કહે છે, શું માતા પોતાના ધાવણા બાળકને ભૂલી જાય? શું તે પોતાના પેટના સંતાનને વહાલ ના કરે? કદાચ માતા પોતાના બાળકને વિસરી જાય, પણ હું તને કદી ભૂલી જઈશ નહીં. 16મી કડી. જો મેં તો તને મારી હથેળીમાં
કોતરેલી છે. તારા કોટ પર મારી સતત ચાંપતી નજર છે. પ્રેઝ ધ લોર્ડ. કેટલું સુંદર. અંગ્રેજીમાં છે, આઈ હેવ કાઉડ યુ ઇન ધ પામ ઓફ માય હેન્ડ. કોણ કરે યા? બધા ટેટુ બનાવે છે, ઘણા લોકોના મેં ટેટુ જોયા છે. અને પછી અંદર સરસ રીતે નામ લખેલું હોય, એકદમ સરસ ડિઝાઇન અને એનાથી. કોનું નામ હોય? એમના પ્રેમીનું નામ હોય, જેને બહુ પ્રેમ કરતા હોય એનું નામ હોય. અમુક વાર નામ ના લખે, એ લોકો એક એવી 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 ફિગર બનાવી મૂકતા હોય. એ ફિગર દ્વારા એ વ્યક્તિને યાદ કરે. કેટલું સુંદર. અને પ્રભુ અહીંયા શું કહે છે આપણને? આ જ કે છે કે મેં તો તારું નામ મારી હથેળીમાં કોતરાવેલું છે. હથેળીમાં એટલે હથેળી તો આપણે ગમે ત્યારે જોઈ શકીએ. માં પોતાના બાળકને ભૂલી જાય? ના ના ના. જો તમે માં હોય ને, શું તમે તમારા બાળકને ક્યારે ભૂલી શકો? જો એ ભૂલી જાય તો પણ હું તમને નહીં ભૂલું. આ તો કહેવાય ને અતિશયોક્તિ કહેવાય, એક્ઝેઝરેશન. એનો અર્થ છે કે પ્રભુ કેટલો પ્રેમ કરે છે આપણને, કેટલો બધો પ્રેમ. અને એની બીજી એક સાબિતી પ્રભુ અહીંયા આપણને બતાવે છે. જો તમને વચન જોવું હોય તો આપણે હિબ્રુનો 11મો અધ્યાય એની 17 થી 19મી કડી. આ એક પ્રસંગ છે અબ્રાહમનો. અબ્રાહમ આપણા કહેવાય ને કે વિશ્વાસુ પિતા કહે છે, ધ ફાધર ઓફ ફેથ આપણે કહીએ છીએ એમને. હવે એ પ્રસંગ શું કહે છે? જ્યારે અબ્રાહમને કોઈ સંતાન નહોતું, ત્યારે ઈશ્વરે કહ્યું હતું કે હું તને આ પૃથ્વીના તને વંશજોના બાપ બનાવીશ. ઓકે, અને પૃથ્વીમાં ઘણા બધા તારા વંશજો હશે. ઓકે, હવે આવું એમને કહેવાય ને કે આશ્વાસન આપ્યું હતું. કઈ ઉંમરે? ઓલમોસ્ટ 100ની આજુબાજુ જ્યારે હતા. આથી 75 વર્ષે તો એમને બહાર બોલાવ્યા હતા કે તું તારા બાપની ઘરની બહાર નીકળ અને હું ત્યાં તને જ્યાં લઈ જવું ત્યાં તું જાઓ. અને અબ્રાહમે આંખો બંધ કરીને પ્રભુને કહ્યું હા. અને પછી ત્યાં પણ ઈશ્વરે એમને કહ્યું હતું કે તારા દ્વારા હું એક પુત્ર ઉત્પન્ન કરીશ. પુત્ર મોટો થયો અને પછી એક પરીક્ષા આવે છે, ટેસ્ટનો સમય. તારા પુત્રનું બલિદાન આપી દે. હવે તમે બાપ છો, તમે માં છો, અને પરમેશ્વર કહે છે કે તારા પુત્રનું બલિદાન આપી દે. ના પ્રભુ, તમે આવું તો કેવી રીતે કરી શકો? એકવાર તમે કહો છો કે તમે મારા દ્વારા વંશજો ઉત્પન્ન કરશો અને હવે તમે બલિદાન માંગો છો. આવું તો હોતું છે પ્રભુ? આપણે સામે પ્રશ્ન કરીએ પ્રભુને. અબ્રાહમ શું કરે છે? ખુશી વિશ્વાસથી એ પોતાના પુત્રનું બલિદાન આપવા માટે તૈયાર થઈ જાય છે. હવે આ વચન વાંચી જો. વચન શું કહે છે? બહુ સુંદર વચન છે, યાદ રાખજો. હિબ્રુનો 11મો અધ્યાય એની 17 થી 19મી કડી. જ્યારે ઈશ્વરે અબ્રાહમની પરીક્ષા કરી ત્યારે અબ્રાહમે વિશ્વાસને લીધે જ પોતાના પુત્ર ઈસાકનું અર્પણ કર્યું. અબ્રાહમને ઈશ્વરે વચન આપ્યું હતું, છતાં પોતાના એકના એક પુત્રનું બલિદાન અર્પવા તે તૈયાર હતો. ઈશ્વરે તેને કહ્યું હતું, ઈસાક દ્વારા જ આપેલા વચન પ્રમાણે તારા વંશજો ઉત્પન્ન થશે. અબ્રાહમને ખાતરી હતી કે ઈશ્વર ઈસાકને મૃત્યુમાંથી પણ સજીવન કરવા માટે શક્તિમાન છે. આ વચન છે. જો ફરીથી એકવાર 19મું વચન છે. અબ્રાહમને ખાતરી હતી કે ઈશ્વર ઈસાકને મૃત્યુમાંથી પણ સજીવન કરવા માટે શક્તિમાન છે, અને તેથી કહી શકાય કે અબ્રાહમે ઈસાકને મરણમાંથી પાછો મેળવ્યો. પ્રેઝ ધ લોર્ડ. કેટલું સુંદર વચન અને કેટલું સુંદર કાર્ય અબ્રાહમ દ્વારા, કે હું પ્રભુએ મને કહ્યું છે કે બલિદાન આપી, હું તો બલિદાન આપી દઈશ. પણ પ્રભુનું વચન એ છે કે તારા દ્વારા વંશજો ઉત્પન્ન કરીશ. હવે હું ભલે એનું બલિદાન આપી દઉં, પણ પ્રભુ એને ફરીથી સાજો કરશે, સજીવન કરશે જ. એ કેટલો ઉત્તમ વિશ્વાસ કહેવાય મારા વાલાઓ. જરા પણ શંકા નહીં કરી. એટલા માટે અબ્રાહમ એ આપણો વિશ્વાસુ પિતા છે. અબ્રાહમ ઇઝ ધ ફાધર ઓફ નેશન્સ, ઇઝ ધ ફાધર ઓફ ફેથ.
આ છે આપણો એક વિશ્વાસ કરવા માટેનો એક કહેવાય ને કે માર્ગદર્શન, એક ઉત્તમ દાખલો આપણે જોઈ રહ્યા છે. મારા વાલાઓ, ચિંતાઓ છે, પણ શું કહે છે પ્રભુ? ચિંતાઓ બધી મારી ઉપર તમે ફેંકી દો, હું તમારી ચિંતા કરનાર છું. એક સુંદર ગીત પણ છે કે કરતા હૈ તો ક્યું ચિંતા, મેં તમારી ચિંતા કરતા હું. બહુ સરસ એક ભજન છે, હિન્દીમાં છે. તમને જ્યારે સમય મળે ત્યારે તમે સાંભળી શકો. કે એટલે આ મેં તમને વચન આપ્યા એ પ્રમાણે શું કહે છે કે આપણને ખ્રિસ્તનું મન મળેલું છે. ઓકે, અને આ ખ્રિસ્તનું મન આપણને વિશ્વાસ કરવા માટે તૈયાર કરે છે. વિશ્વાસ કરવો એ આપણું કાર્ય નથી. આ વિશ્વાસ કરવો, that faith is a gift of God, my dear friends. Remember this. બધા લોકોની પાસે આ શક્તિ નથી. આ જે શક્તિ છે, આ જે ભેટ આપણને મળેલી છે, એ ફક્ત પ્રભુએ આપણને આ ભેટ આપી છે, વિશ્વાસ કરવાની. અને એની ઉપર જ આપણે આગળ ને આગળ વધતા રહેવાનું છે. એની આપણે એ વિશ્વાસને મજબૂત બનાવવાનો છે વાલાઓ. શ્રદ્ધા આપણે જે કહીએ છીએ, પ્રભુ કહે છે કે તમને કેટલી શ્રદ્ધા જોઈએ? રાયના દાણા જેટલી. એ પ્રસંગ પણ બહુ સુંદર છે. ત્યાં જ્યારે રાયનો દાણો એ જ્યારે ઉગે છે ત્યારે ઓલમોસ્ટ કે જે છોડવાઓ હોય છે એમાં સૌથી મોટો છોડ આ હોય છે એક બહુ નાનું, સૌથી મોટો છોડ. અને એટલે સુધી કે આકાશના પક્ષીઓ પણ આવીને એની અંદર માળો કરે છે. આ વિશ્વાસ છે વાલાઓ. આપણો જે પણ વિશ્વાસ છે, નાનો છે મોટો વિશ્વાસ છે, પણ એને મજબૂત કરીએ આપણે વાલાઓ. એને પછી આપણે એને પ્લાન્ટ કરીએ, એને રોપીએ, અને પછી એને ઉપર એનો આપણે જે વિશ્વાસ છે એ દ્વારા બીજાને પણ લાભ મળે એવું આપણે કંઈ કાર્ય કરવાનું છે. એક સામાન્ય તમને દાખલો આપું. એ દાખલો એક પ્રસંગ, જ્યારે ઈસુ શિષ્યો સાથે જ્યારે સિનાગોગની બહાર બેઠેલા, જે ત્યાં બધા લોકો આવે પ્રાર્થના કરવા માટે, અને ત્યાં એક બાય આવે છે અને એ 2 સિક્કા પેલા દાનપેટીમાં નાખે છે. બીજા ઘણા બધા આવે છે, ઘણું બધું દાન નાખે છે. અને ઈસુ ત્યાં શું કહે ખબર છે? આ બાઈએ સૌથી વધારે દાન મૂક્યું છે. કેમ? કારણ કે એની પાસે 2 જ સિક્કા હતા અને બંને અંદર દાનમાં આપી દીધા. ભલાઓ, પ્રભુએ એટલું તો એવું તો નથી કર્યું કે આપણી પાસે કશું જ નથી. આપણી પાસે ઘણું બધું એવું છે કે આ સમયમાં પણ આપણે કંઈક દાન આપી શકીએ. પ્રભુ એવું ઈચ્છે છે. પ્રભુ એવું નથી કે તમારી પાસે ઘણું બધું છે એમાંથી તમે કંઈ આપો. તમારી પાસે જે પણ છે એમાંથી કંઈક તમે આપો. લોકો ઘણું બધું કરે છે. તમારી પાસે ધારો કે 1 લાખ રૂપિયા હોય અને એમાંથી તમે ખાલી 1000 રૂપિયા પણ તમે દાન કરો ને તો એ ઠીક છે. પણ તમારી પાસે ફક્ત 1000 રૂપિયા હોય અને એમાંથી તમે 500 રૂપિયા દાન કરો ને, પ્રભુને ખબર પડે કે તમે કેટલું મોટું દાન કર્યું છે. 500 અને 1000માં ફરક છે, પણ કોની પાસે કેટલું છે અને એ કેટલું દાન કરે છે, પ્રભુ આ જુએ છે. આ કહેવાય વિશ્વાસ. આ કહેવાય વિશ્વાસ. પ્રભુના માટે આપણે કંઈક કરીએ છીએ. જે પણ બાબતની તમને ઈચ્છા હોય કે મને નાણાંની જરૂર છે, તો કોઈ જરૂરિયાતમંદને તમે નાણાં આપો. તમે ઈચ્છતા હોય કે મને પૂરતું ભોજન જોઈએ છે, તો કોઈ જરૂરિયાતમંદને તમે ભોજન પૂરું પાડો. તમારી પાસે જે છે એ દ્વારા, તમારી પાસે જે છે એ દ્વારા થોડામાંથી થોડું તમે આપો. જ્યારે તમે એ પ્રમાણે કરો છો ને, પ્રભુ એ જોવે છે અને એનો બદલો તમને 100% આપે છે ભલાઓ. કારણ કે આપણે શું કરીએ છીએ? આપણે વિશ્વાસપૂર્વક જે પણ કરીએ છીએ વિશ્વાસ દ્વારા કે પ્રભુ મને પૂરું પાડશે.
મને ચિંતા નથી કરવી, પણ અત્યારે એ વ્યક્તિને જરૂર છે, મારે આપવું જોઈએ. અને મેં જોયા છે, મેં જોયા છે, એવું નથી કે હું જ્યારે કહું છું ત્યારે પછી તમે કરશો. ના 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 ના, તમે તમારા જીવનમાં ઘણું કર્યું છે. હું કઈ અહીંયા મોટી વાત નથી કરતો. તમે ઘણા એવા દાન કર્યા છે. ઘણા લોકોને તમે સમય પણ આપ્યો છે. સમય આપવો એ પણ બહુ મોટું દાન કહેવાય. બીજું એક તમને એક ઊંડાણની બીજી પણ વાત કરું. તમારો એક પ્રકારનો સ્વભાવ છે, કદાચ ગુસ્સાનો સ્વભાવ હશે. તમે અમુક સમયે જ્યારે સામેની વ્યક્તિ ગુસ્સો કરતી ને ત્યાં તમે ગુસ્સો નથી કર્યો, તમે શાંત રહ્યો છે ને, એ શું કર્યું ખબર છે? તમે એ ગુસ્સાનું તમે દાન આપી દીધું અને ત્યાં તમે શાંત રહ્યા છો. એના વિશે કોઈ વાત નહીં કરે. આ ઊંડી ઊંડી વાતો છે ભલાઓ. આપણે પૈસા અને ખાવાનું અને કપડાં અને એના દાનની વાત કરીએ છીએ, પણ ઘણીવાર આપણે ઘણા એવા દાન કર્યા છે જે આપણે જોઈ નથી શકતા, લોકો જોઈ નથી શકતા. આપણે કહીએ છીએ, તમે એક ગુજરાતીમાં બહુ સુંદર શબ્દ છે, જો તમને કદાચ ખબર હોય તો, ઘસાઈ જવાનું. કોઈના માટે ઘસાઈ જવાનું. તરત તમને યાદ આવતું હશે કંઈક. હું તો આના માટે ઘસાઈ ગયો. ઘસાઈ ગયો એટલે શું? કે તમે તમારી ક્ષમતા કરતા પણ વધારે એ વ્યક્તિને મદદ કરી. તમે લાગણીઓને પણ બાજુ પર મૂકી અને એ વ્યક્તિને તમે સંભાળવા માટે પ્રયત્ન કર્યો. તમે તમારા દ્વારા કંઈક એવું કંઈક કર્યું અને એ વ્યક્તિને મદદ કરી. એને કહેવાય ઘસાઈ ગયા. ભલો, સાચું કહું છું, પ્રભુ તમને બહુ જ પ્રેમ કરે છે, પુષ્કળ પ્રેમ કરે છે. આજે તમારામાં જે પણ સારપણ છે ને, એના માટે તમે પ્રભુનો બહુ જ આભાર માનજો. પ્રભુનો બહુ જ આભાર માનજો. જેટલું પણ સારું છે, જેટલું પણ સારું છે, નાનું મોટું જે પણ લાગતું હોય તમને, તમે કોઈને બે શબ્દો સારા પણ બોલ્યા છો ને, એ પણ પ્રભુની દેન છે. તમે કોઈને કે સ્મિત આપ્યું હોય ને, when you give smile to someone, no, that again is the grace of God, my dear. Remember, it's small smile, કોઈના જીવનમાં બહુ જ આનંદ આપે. મારા નોર્થ ઇસ્ટના લોકોને છે, હું ગઈકાલે જ મેં વાત કરી. એમને પણ અમારું એક હિન્દીમાં સેશન ચાલે છે રાત્રે 9:30 થી 10. મેં એમની સાથે આજ પણ વાત કરી. અને જ્યારે એમને અમારા ફેલોશિપ હોય ત્યારે પણ અમને કહું છું, એમના ઘરે જઉં છું ત્યારે પણ એમને ઘણીવાર આ પ્રમાણે કહું છું. કારણ કે મેં એમને કહ્યું, તો યુ હેવ ગોટ બ્યુટીફુલ સ્માઇલ. એમને ઘણીવાર કહું છું, તમને બસ એટલું સુંદર સ્મિત છે તમારી પાસે. ઘણા લોકોને પાસે આ પણ નથી વાલો. ઘણા લોકો એટલા બધા ચિંતામાં છે, એટલી બધી વિટંબણાઓમાં છે, એટલા બધા દુઃખમાં છે કે એમનું કહેવાય ને કે હાસ્ય પણ જતું રહ્યું છે. દુનિયામાં બહુ જ દુઃખ છે વાલા. આપણે તો એટલા ભાગ્યશાળી છે, નસીબદાર છે કે પ્રભુએ આપણને સંભાળી લીધા છે. બહુ જ સંભાળે છે પ્રભુએ આપણને. તમારે જવું હોય ને તો તમે ક્યારેક હોસ્પિટલની મુલાકાત લેજો. તમારે જોવું હોય તો ક્યારેક જેલની મુલાકાત લેજો. તમે અમુક અનાથાલય છે, એની મુલાકાત લેજો. તમને ખબર પડશે દુઃખ શું છે. તમે ફૂટપાથ પર જાઓ ને, તમે ચાલતા હોય અથવા તમે ત્યાંથી તમે પસાર થતા હોય ત્યારે જોજો તમે, દુઃખ એ કહેવાય. ભલો, આપણને તો પ્રભુએ એટલા સંભાળી લીધા છે. મેં વાંચ્યું ને એ પ્રમાણે યશાયાનો 49મો અધ્યાય 15 અને 16મી કડી, કે પ્રભુએ તો આપણું નામ એમને પોતાની હથેળીમાં છુંદાવ્યું છે. એથી વધારે શું જોઈએ ભલાઓ? આવો આપણે પ્રભુનો આભાર માનીએ, એમની સ્તુતિ કરીએ અને પ્રભુને કહીએ કે પ્રભુ, તમારો પુષ્કળ આભાર, તમે મને જે વિશ્વાસ આપ્યો છે એ બદલ. પ્રેઝ ધ લોર્ડ. તમે એ રીતે બોલો કે અર્થપૂર્ણ રહે. 26મો દિવસ, વિશ્વાસ ઘોષણા. હું ઘોષણા કરું છું, હું ભય પર વિશ્વાસ પસંદ કરું છું.
મારી પરિસ્થિતિમાં શું સકારાત્મક છે અને શું સારું છે તેના પર હું મનન કરું છું. હું મારી શક્તિનો ઉપયોગ ચિંતા કરવા માટે નહીં, પરંતુ વિશ્વાસ કરવા માટે કરું છું. મારા જીવનમાં ડરનું કોઈ સ્થાન નથી. હું નકારાત્મક કે નિરાશાજનક વિચારો પર ધ્યાન આપતો નથી. પ્રભુ મારા વિશે શું કહે છે તેના પર મારું મન છે. હું જાણું છું કે તેમની યોજના મારી સફળતા, વિજય અને વિપુલતા માટે છે. આ મારી ઘોષણા છે. દૈવી સ્વાસ્થ્ય કબૂલાત. હું ખ્રિસ્તની પર્યાપ્તતામાં આત્મનિર્ભર છું. હું થાકતો નથી કે હારતો નથી. હું નિર્ભર થતો નથી અને હું બેહોશ થતો નથી, કારણ કે હું દરરોજ ઈશ્વરની કૃપા જોઉં છું. પવિત્ર આત્મા દ્વારા મારી શક્તિ દરરોજ નવીન થાય છે અને હું દરેક વસ્તુ માટે જીવંત, મજબૂત, ઉત્સાહિત અને તાજગી અનુભવું છું. આમીન. હું જે પણ ઈસુના નામ પર બોલું તે થશે જ. હું મજબૂત છું, હું તંદુરસ્ત છું, હું ધન્ય છું, હું સમૃદ્ધ છું, હું શક્તિશાળી છું, હું અભિષિક્ત છું, હું મુક્ત છું, હું પ્રભુનો વિશ્વાસી છું, હું પ્રભુ અને મનુષ્ય દ્વારા પ્રિય છું. હું જે જોઉં છું તે નથી બોલતો, પણ જે જોવા માંગુ છું તે બોલું છું. હું એક અવિભાજ્ય બીજ છું. હું મારા પ્રભુના ઘરમાં સારી જમીન પર રોપાયો છું. હું મારા ઈશ્વરની વાડીમાં નારિયેળના ઝાડની જેમ ફૂલું ફાલું છું. હું ખરા સમયમાં મબલક પાક આપું છું. પ્રભુમાં તાજા લીલા વૃક્ષો જેવો છું. હું વૃદ્ધાવસ્થામાં પણ ફળદાયક રહીશ. મારા પાન કદી નહીં કરમાય. હું જે પણ પ્રભુ ઈસુના નામમાં કામ કરીશ તેમાં સફળ થઈશ. ઈસુના નામમાં વસ્તુઓ હંમેશા મારા માટે કામ કરી રહી છે. હું ખ્રિસ્ત ઈસુમાં દરેક આત્મિક આશીર્વાદ મેળવનાર છું. હું મારા મનને ખ્રિસ્તના મન જેવું સંપૂર્ણ થવાનું કહું છું અને તેને નિર્દેશ આપું છું કે તે પ્રભુના વચનો દ્વારા ચાલે. હું મારા રજ્જુ અને ચિત્તાને જીવનની વાત કરું છું. હું મારા સ્નાયુઓ અને અસ્થિબંધન માટે તાકાત બોલું છું. હું મારા હૃદય સાથે જીવન શક્તિની વાત કરું છું. હું સામાન્ય શ્વાસની પ્રક્રિયા જાળવવા માટે મારા ફેફસા અને પેશીઓ સાથે વાત કરું છું. હું મારી કિડની, યકૃત અને સ્વાદુપિંડને સંપૂર્ણ સ્વાસ્થ્ય અર્પું છું. મારા લોહીના દરેક કોષમાં જીવન છે. મારા હાડકાં સાદા અને નાજુક અસ્થિઓ ગોઠવાયેલા, મજબૂત અને મક્કમ છે. મારી આંગળીઓ ઉત્તમ રીતે કાર્ય કરે છે. મારી આંખોનું તેજ સારું છે. મારા કાન શ્રેષ્ઠ રીતે કાર્ય કરે છે. મારી ત્વચા નવા જન્મેલા બાળક અને ઈશ્વરની સુંદરતા જેવી મુલાયમ અને તંદુરસ્ત છે. મારા વાળના મૂળ સજ્જડ છે. હું મારા વાળને મજબૂત રહેવાનો આદેશ આપું છું અને જ્યાં વૃદ્ધિની જરૂર હોય ત્યાં હું વાળ ઉગવાનું કહું છું. મારા દાંત, હવાળા, જડબા, રક્તવાહિની બધું જ સ્વસ્થ, મજબૂત અને સંપૂર્ણ છે. મારા બધા હોર્મોન્સ અને ન્યુરોકેમિકલ ટ્રાન્સમીટર એકબીજા સાથે સંપૂર્ણ સુમેળમાં છે અને તેમના કાર્યોને સામાન્ય રીતે ચલાવી રહ્યા છે. મારું પાચન તંત્ર તંદુરસ્ત છે. તમામ ખોરાકને પચાવવા સક્ષમ છે. હું ખ્રિસ્તની આજ્ઞા પાલનમાં તમામ પ્રકારના વ્યસનો, માદક દ્રવ્યો, ખાવું પીવું, ટેકનોલોજી, મીડિયા, વિલંબ, ગપશપ, આળસ, અતિશય ઊંઘ, સુસ્તી, અનિવાર્ય ખરીદી અને દરેક પ્રકારનો અતિશય વપરાશ તમામને કાબૂમાં લઉં છું. જેમ ઈસુ છે તેવો જ હું છું. મારી પ્રજનન પ્રણાલી પૂરતી માત્રામાં અને સારી ગતિશીલતા દ્વારા શુક્રાણુનું ઉત્પાદન અને જમા કરી રહી છે. બહેનો માટે મારી પ્રજનન પ્રણાલી સમયસર ઈંડાકોષો ઉત્પન્ન કરે છે તથા જન્મ સુધી ગર્ભનું રક્ષણ અને પોષણ કરે છે. મારા અંગની દરેક પેશીઓ સંપૂર્ણ રીતે કાર્ય કરે છે અને હું મારા શરીરમાં કોઈ પણ ખામી કે ખોડખાપણને નકારું છું. મારી સંપૂર્ણ માનવ શરીર રચના અને શરીર વિજ્ઞાન ખ્રિસ્ત ઈસુમાં પૂર્ણ થયેલ છે. ઈસુના નામે હાલેલુયા, આમેન. ઈશ્વર પિતા મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈશ્વર પુત્ર મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈશ્વર આત્મા મને પ્રેમ કરે છે, હું જાણું છું.
ઈસુની જય. હાલેલુયા, 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 હાલેલુયા. હાલેલુયા, 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 હાલેલુયા. હાલેલુયા, 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 હાલેલુયા. હાલેલુયા, 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 હાલેલુયા. હાલેલુયા, 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 હાલેલુયા. હાલેલુયા, 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 હાલેલુયા. હાલેલુયા, 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 હાલેલુયા. Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. Hallelujah, hallelujah. Praise you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Praise you, Lord. Hallelujah, Jesus. Thank you, Jesus. Praise you, praise you, praise you, Jesus. Thank you, Jesus. Praise you, Lord. Praise you, Lord. Praise you, Lord. Jesus. Thank you. Hallelujah, 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 hallelujah. Hallelujah, hallelujah. Thank you, Jesus. Praise you, Jesus. Thank you, Jesus. Praise you, praise you, Jesus. Thank you, Jesus. Hallelujah, hallelujah. Thank you, Jesus. Praise you, Jesus. Thank you, Jesus. Praise you. Praise you, praise you, Jesus. Thank you, Jesus. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. Praise you, Jesus. Praise you, Lord. Thank you, Jesus. Praise the Lord. पिता परमेश्वरનો જય હો, પ્રભુ ઈસુનો જય હો, પવિત્ર આત્માનો જય હો, પવિત્ર ત્રૈક્યનો જય હો. ઈસુની જય.